વડગામ મદીના મસ્જિદ ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ સાથે રમઝાન ઈદની ઉજવણી. બનાસકાંઠા જિલ્લાના વડગામ મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવેલ, જ્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં રોઝા અને ખુદાની ઇબાદત કરીને વડગામ મદીના મસ્જિદ ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષ અને ઉલ્લાસથી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવેલ. કોમી એકતા અને ભાઈચારા સાથે વડગામ રાધાકૃષ્ણ મંદિરના પૂજારી શ્રી, વડગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ સભ્યો ઉપસ્થિત રહીને મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની ઈદ મુબારક પાઠવી હતી. જ્યારે સુન્ની મુસ્લિમ જમાત વડગામ દ્વારા કોમી એકતા અને ભાઈચારા સાથે આવેલ મહાનુભાવો અને વડગામ ગ્રામજનો તેમજ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની ઈદ મુબારક પાઠવી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વડગામ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અહેવાલ અનિલ કોળાતર, લોકાર્પણ. પવિત્ર રમઝાન ઈદ નિમિત્તે આજુબાજુથી પધારેલા લોકો અને ગામ લોકોના સાથ સહકારથી સર્વ રીતે સંપન્ન રીતે ઈદની તૈયારી સાથે ઈદ સંપૂર્ણ રીતે તૈયાર થઈ સંપૂર્ણ રીતે ઉજવવામાં આવી. ગામ લોકોનો સાથ સહકાર, પોલીસ ખાતાનો સાથ સહકાર અને ગ્રામ પંચાયતનો સાથ સહકાર બદલ સૌનો આભાર અને સૌને ઈદ મુબારક. મારું નામ કુરેશી ઇકબાલ શેખ, સુન્ની વલ મુસ્લિમ જમાત વડગામ.